चलो अभी मैं आपकी स्क्रीन के ऊपर आपको दो फोटोज दिखाता हूँ। ये दोनों फोटोज एक ही इंसान की है और ये इंसान एक सेलिब्रिटी है। अगर आप इस पहली फोटो को देखोगे तो इसके अंदर इस इंसान का चेहरा बड़ा नॉर्मल है और नॉर्मल सा ही दिखाई दे रहा होगा, जैसे कि सबका चेहरा दिखाई देता है। लेकिन अगर आप दूसरी फोटो की तरफ देखोगे तो सेकंड फोटो में कैसे इसका चेहरा अचानक से इतना ज़्यादा ग्लोइंग दिखाई दे रहा है, यानी इसके चेहरे में एक अजीब सी चमक दिखाई दे रही है। तो क्या इन सेलिब्रिटीज़ को कुछ ऐसे हैक के बारे में पता है जिसकी मदद से ये अपने चेहरे पे इतना ज़्यादा ग्लो ला पाते हैं? और आखिर इन सेलिब्रिटीज़ के क्या पिंपल, एक्ने जैसी प्रॉब्लम नहीं होती क्या? और अगर होती है तो आखिर इनका सोल्यूशन क्या निकालते हैं? अब यही सेम सवाल मैंने डर्मेटोलॉजिस्ट, जो कि स्किन डॉक्टर्स होते हैं, उनसे पूछा और उन सभी डॉक्टर्स ने एक ही आंसर दिया कि ये कुछ अलग नहीं कर रहे, पर ये सब लोग कुछ ऐसे साइंटिफिक डेली रूटीन को फॉलो कर रहे हैं जिनकी मदद से इनके चेहरे पे इतना ज़्यादा ग्लो हम सबको दिखाई देता है। तो चलिए आज उसी साइंटिफिक मेथड को, उसी डेली रूटीन को मैं आपको डिटेल में समझाता हूँ। मैंने 7 दिन तक एक सिंपल रूटीन फॉलो કર્યો, ના કોઈ મહેંગો પ્રોડક્ટ, ના કોઈ ટ્રીટમેન્ટ, અને ડે 7 પર જે રિઝલ્ટ આવ્યો એ મને પણ શોક કરી દીધો। અગર તમને પણ ડલ સ્કિનની પ્રોબ્લેમ છે, ફેસમાં ગ્લો નથી આવતો, તો આ વિડિયો એન્ડ સુધી જરૂર જોઈ લેજો, કેમ કે હું તમને રિયલ 7 દિવસનો રિઝલ્ટ બતાવવાનો છું। ડે 1, આ મારી સ્કિન છે, થોડી ડલ, થોડી ટાયર્ડ અને બિલકુલ ગ્લો નથી, તો હું ડિસાઈડ કર્યું કે 7 દિવસમાં નેચરલ ગ્લો લાવવાનો ટ્રાય કરીશ। ડે 2, मैंने एक सिंपल चेंज કર્યો, વધુ પાણી પીવું શરૂ કર્યું, 3 થી 4 લીટર રોજ। ઓનેસ્ટલી થોડું ડિફિકલ્ટ હતું, પણ જોઈએ શું થાય છે। ડે 3, હેવ એ રૂટીન સેટ કર્યું, દિવસમાં 2 વાર ફેસ વોશ કરવું શરૂ કર્યું, સ્કિન ક્લીન રહેશે તો ગ્લો આવશે એવું સાંભળ્યું છે। ડે 4, આ હાર્ડેસ્ટ પાર્ટ, જંક ફૂડ બંધ, ફક્ત ઘરનું ખાવાનું અને ફ્રૂટ્સ, મને થોડું મિસ થયું જંક ફૂડ। ડે 5, પ્રોપર સ્લીપ, 7-8 કલાક સોવાતાનું સ્ટાર્ટ કર્યું અને ઓનેસ્ટલી આ દિવસે થોડું ડિફરન્સ ફીલ થયું। ડે 6, બેસિક સ્કિન કેર એડ કરી, ફેસ વોશ, સિમ્પલ ક્રીમ અને સનસ્ક્રીન, કોઈ એક્સપેન્સિવ પ્રોડક્ટ નથી યુઝ કર્યો। ફાઇનલી ડે 7, ઓહ, અને જો આ છે રિઝલ્ટ। ડે 1 કરતાં થોડું ગ્લો વધુ લાગે છે, સ્કિન ફ્રેશ લાગે છે, પરફેક્ટ તો નથી પણ ચેન્જ ક્લિયરલી દેખાય છે। તો સાચ કહીએ તો 7 દિવસમાં કોઈ મેજિક નથી થતું, પણ આ નાની હેબિટ્સથી ઇમ્પ્રુવમેન્ટ સ્ટાર્ટ થઈ શકે છે। અગર તમે પણ આ 7 ડે ચેલેન્જ ટ્રાય કરવા માંગો છો તો કોમેન્ટમાં સ્ટાર્ટ લખજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો।